ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ, એમાં પણ આપણે ગ્રામરથી શરૂઆત કરીશું. તો ધોરણ 10ની અંદર ગ્રામરમાં સૌથી જો મહત્વનો ટોપિક હોય તો એ છે ટેન્સ. તો મિત્રો, આજે આપણે એમ કે ટેન્સની શરૂઆત કરીએ એની પહેલાં કેટલીક અગત્યની માહિતી પણ મેળવી લઈએ. તો મિત્રો, તમને બધાને ખબર હશે કે ટેન્સને જેને ગુજરાતીમાં આપણે કાળ કહીએ છીએ, જે ટોટલ કેટલા છે ગ્રામરમાં, તો કેટલા છે ટોટલ 12 છે. હવે ધોરણ 10ની અંદર તમારે કેટલા ટેન્સ શીખવાના છે, તો ટોટલ 10 શીખવાના છે આપણે, બરાબર. તો હવે સૌ પ્રથમ તો તમને ટેન્સના નામ પણ ખબર હોવી જોઈએ. તો આપણે ટેન્સના નામ સૌ પ્રથમ શીખીશું. મેઇન તો 3 કાળ હોય છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, પરંતુ એના પેટા કાળ પણ છે. તો સૌ પ્રથમ આપણે જાણીશું ટેન્સના નામ. તો મિત્રો, તમે વિડીયોની અંદર જુઓ છો કે સૌથી પહેલો જ દર્શાયેલો છે કે ભાઈ સાદો વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. બીજો છે સાદો ભૂતકાળ, જેને સિમ્પલ પાસ્ટ ટેન્સ કહીએ છીએ. ત્રીજો છે સાદો ભવિષ્યકાળ, જેને સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીએ છીએ. હવે આ હતા 3 સાદા કાળ. હવે એવી જ રીતના ચાલુ કાળ. તો ચાલુ વર્તમાન કાળ, તેવી જ રીતના જેને આપણે ઇંગ્લિશમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. એ જ રીતના ચાલુ ભૂતકાળ, જેને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ કહીએ છીએ. એવી જ રીતના આગળ ચાલુ ભવિષ્યકાળ, જેને આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ કહીએ છીએ. આ હતા ચાલુ કાળ. ત્યારબાદ નેક્સ્ટ પૂર્ણકાળ. હવે પૂર્ણમાં પણ 3 આવી જશે: પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ એમ પૂર્ણ ભવિષ્યકાળ. એમ પૂર્ણ વર્તમાન કાળને ઇંગ્લિશમાં શું કહીશું ભાઈ? પરફેક્ટ. પૂર્ણ એટલે પરફેક્ટ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. એવી જ રીતના આગળ વધીશું એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આ ચાલુ પૂર્ણ કાળ આવે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અહીં ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. અહીં ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો મિત્રો, આ હતી ટેન્સના નામની માહિતી. આમાંથી આપણે ધોરણ 10ની અંદર લગભગ અહીં સુધી એમ કે ટેન્સ શીખવાના છે, આ 10. આ 2 ક્યાંય પૂછાતા નથી. હવે મિત્રો, ટેન્સ બાદ આપણે બીજી કેટલીક અગત્યની બાબતો પણ ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ શરૂઆત કરીશું ઇંગ્લિશમાં કરતા. હવે કરતાના આપણે ગુજરાતીમાં કરતા, એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સબ્જેક્ટ કહેવાય, જેને આપણે એસથી દર્શાવીએ છીએ. તેવી જ રીતે કર્મ. કર્મ એને શું કહેવાય ભાઈ? ઓબ્જેક્ટ કહેવાય. ઓબ્જેક્ટને શેનાથી દર્શાવીએ છીએ? ઓથી દર્શાવીએ છીએ. એવી જ રીતના ક્રિયાપદ. તો ક્રિયાપદ એટલે કે વર્બ. વર્બને શું કહેવાય? વીથી દર્શાવીએ છીએ. અન્ય શબ્દ, જેને અધર વર્ડ કહેવાય છે, એને OW થી દર્શાવીએ છીએ. હવે આયા સહાયક ક્રિયાપદ, જેને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ, જેના HV થી દર્શાવીએ છીએ. હવે આ સહાયક ક્રિયાપદો એટલે શું? તો કયા? તો એમ, ઇઝ, આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ. આ બધા શું છે? સહાયક ક્રિયાપદ. તો મિત્રો, અહીં તમારે યાદ રાખવા જેવી બાબત, તો કરતા એટલે કે સબ્જેક્ટ એટલે કે એને એસ કહેવાય. પછી અહીંયા કર્મ એટલે કે એનો ઓબ્જેક્ટ કહેવાય, જેને ઓથી દર્શાવીએ છીએ. ક્રિયાપદ જેને વર્બ કહીએ છીએ, જેને વીથી દર્શાવીએ છીએ. અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ, જેને OW થી દર્શાવીએ છીએ. અને હેલ્પિંગ વર્બ એટલે કે HV તમારે યાદ રાખવાનું રહેશે. આ શોર્ટકટ છે મિત્રો, એ ખાસ યાદ રાખવા. ધારો કે અહીં ફોર્મ્યુલા હું લખીશ ત્યારે આ જ દર્શાવેલા
હશે તો તમને ખ્યાલ હોવા જોઈએ. હવે આપણે આગળ વધીશું. હવે મિત્રો આપણે ત્યારબાદ ક્રિયાપદના પ્રકાર સમજીશું. હવે ક્રિયાપદના પ્રકાર એટલે કે આપણે ક્રિયાપદ તો વી થી દર્શાવીએ છીએ, પણ એમાં V1, V2, V3 અને V4 હોય છે. તો સૌપ્રથમ જે V1 છે એના આપણે શું કહીએ, જે V1 દર્શાવીએ છીએ એ ક્રિયાપદ કેવું હોય તો ઓરિજિનલ હોય. પછી જે V2 દર્શાવીએ છીએ એ કેવું હોય, પાસ્ટનું એટલે કે ભૂતકાળનું હોય. પછી જે V3 દર્શાવીએ છીએ એ કયું હોય છે, પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત હોય છે. પછી V4 જે દર્શાવીએ છીએ તો એમાં કયું આવી જાય છે, V1 પ્લસ ING એટલે કે ING વાળું ક્રિયાપદ, જેને આપણે વર્તમાન કૃદંત પણ કહે છે. તો તમારે મિત્રો આ પણ યાદ રાખી લેવાનું છે કે V1 એટલે ઓરિજિનલ, V2 એટલે પાસ્ટનું, V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ અને V4 એટલે વર્તમાન કૃદંત એટલે કે ING વાળું રૂપ. હવે ત્યારબાદ મિત્રો બીજી એક બાબત યાદ રાખવા જેવી, જેથી તમારી જે કાળની વાક્ય રચનાઓ યાદ રાખવી પણ ઘણી સરળ બની જશે, તો એ છે જનરલ ફોર્મ્યુલા. તો હવે મિત્રો આ જનરલ ફોર્મ્યુલા એટલે શું? જનરલ ફોર્મ્યુલા એટલે કે ઇંગ્લિશની અંદર લેંગ્વેજ, જે ઇંગ્લિશ લેંગ્વેજ છે એની અંદર લગભગ દરેક વાક્યની રચના સેમ હોય છે. તો એમાં જોઈશું સૌપ્રથમ હકાર વાક્યની. તો હકાર વાક્યની રચના લગભગ સેમ હોય. તો એમાં સૌથી પહેલા શું આવતું હોય, જો તો યાદ રાખજો મિત્રો, આ જો એક યાદ રહી જશે તો બાકીની નીચેની તો બે સિમ્પલ જ છે, એ તો ઇઝીલી યાદ રહી જશે. તો હવે સૌ પ્રથમ આવશે હકાર વાક્યમાં શું આવશે ભાઈ, સબ્જેક્ટ, પછી હેલ્પિંગ વર્બ, પછી વર્બ આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે અને પછી અધર વર્ડ આવશે. તો મિત્રો 2 મિનિટ વેઇટ કરીને આ વિડીયોને પુશ કરી દો અને આ હકાર વાક્યની વાક્ય રચનાને એમ કે તૈયાર કરી દો. સૌપ્રથમ ચલો 2 મિનિટ આપું છું, 2 મિનિટમાં તૈયાર કરી દો. તો થઈ ગઈ હશે તૈયાર. તો આગળ વધીશું નકાર વાક્ય ઉપર. હવે નકાર વાક્યમાં જુઓ, હવે તમે જે હકાર વાક્યની તૈયાર કરી તો નકાર વાક્યમાં ફક્ત ખાલી શું મૂકવાનું છે, હેલ્પિંગ વર્બ પછી નોટ જ મૂકવાનું છે, એમ યાદ રાખવાનું. એ નકાર વાક્યની તૈયાર. હવે પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં જે હેલ્પિંગ વર્બ છે એને ક્યાં ઉઠાઈને લાયા, આગળ લાયા, અને પાછળ શું મૂક્યું, ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આ પણ તમને યાદ રહી ગઈ હશે. એક યાદ રાખશો તો બીજી બે તો સીધી લોજિકલી યાદ રાખવાની છે કે હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકીશું. અને હંમેશા એક પણ વસ્તુ બાબત ધ્યાનમાં લેવાની કે હંમેશા નોટનું સ્થાન વાક્યમાં ક્યાં હોય, તો હેલ્પિંગ વર્બ પછી જ હોય. તો નકારની પણ તૈયાર. હવે પ્રશ્નાર્થની એ પણ તૈયાર થઈ જશે. તો મિત્રો જનરલ ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ. તો હવે આ જનરલ ફોર્મ્યુલાની અંદર કેટલો ચેન્જીસ કરવાથી જે તે કાળની વાક્ય રચના તૈયાર થઈ જાય છે, તો એ બાબત હવે જોવાની રહી. તો એ બાબત જોવા માટે હવે આપણે શું કરીશું, તો ડિફરન્સ બિટવીન ધ ટેન્સ. તો બધા ટેન્સમાં શું અલગતા છે, દરેક ટેન્સની વાક્ય રચનામાં શું અલગતા છે, તો એ જોવાની છે. તો હવે મિત્રો આ મેં નીચે એક્ઝામ્પલ લખેલા છે, જુઓ તમે આ જુઓ છો, દરેક એક્ઝામ્પલ જુઓ, દરેક એક્ઝામ્પલ સેમ જ છે કે હી રાઇટ્સ અ લેટર, બરાબર, તે લેટર લખે છે, પરંતુ દરેક એક્ઝામ્પલ અલગ અલગ કાળનું છે. હકાર વાક્ય છે દરેક પણ અલગ અલગ કાળનું છે. એમાં મેં સબ્જેક્ટ એક રાખ્યું છે અને ઓબ્જેક્ટ એક જ રાખ્યું છે, પરંતુ જુઓ એની અંદર વર્બ પણ એક જ છે, પરંતુ એ વાક્ય રચનાઓમાં જુઓ તમે વર્બ જોશો તો બધા જ અલગ અલગ હશે. અહીંયા રાઇટ છે, અહીંયા રોટ છે, અહીંયા રાઇટ છે, અહીંયા રાઇટિંગ છે, અહીંયા રાઇટિંગ છે, અહીંયા રિટર્ન છે, અહીંયા રિટર્ન છે. અહીંયા આગળ તમે જોશો તો અહીંયા સહાયક ક્રિયાપદ, જો અહીંયા 2માં સહાયક ક્રિયાપદ નથી, જ્યારે અહીંયા આગળ બાકીનામાં સહાયક ક્રિયાપદ છે. તો હવે મિત્રો તમે જોશો તો આપણને એમ કે ચેન્જીસ ક્યાં જોવા મળે છે, તો આપણે જોઈશું કે આપણને 2 જગ્યાએ ચેન્જીસ જોવા મળે છે. એક તો
ક્રિયાપદમાં અને બીજું છે સહાયક ક્રિયાપદોની અંદર આપણને ચેન્જીસ જોવા મળે છે. તો હવે મિત્રો આપણે જુઓ, અહીંયા મેં દર્શાવ્યું છે કે ભાર આપવા જેવી બાબતો, તો ક્યાં આગળ એક છે સહાયક ક્રિયાપદ અને બીજું છે ક્રિયાપદ. તો આના ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કાળ જ્યારે શીખતા હોય તો જે તે કાળનું સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદ મેં કાળની અંદર અલગથી દર્શાવેલું હશે જ. તો તમે એ તૈયાર કરશો અને પછી તમારી જે જનરલ ફોર્મ્યુલા તમે જે શીખ્યા એની અંદર જો તમે હેલ્પિંગ વર્બ અને વર્બનો સેટ કરશો એટલે જે તે કાળની વાક્ય રચના તૈયાર થઈ જશે. પછી નકાર બનાવવું હોય એ તો સિમ્પલ વસ્તુ છે કે સહાયક ક્રિયાપદ પછી નોટ મૂકશો, અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય એ પણ સિમ્પલ છે. એના માટે શું કરશો, હેલ્પિંગ વર્બને આગળ લાવશો. તો આ હતું ડિફરન્સ, કે જેમાં તમારે ખાસ સહાયક ક્રિયાપદ અને ક્રિયાપદ યાદ રાખવાનું છે. આ જ રીતના જો ટેન્સની વાક્ય રચના યાદ રાખશો તો કાયમી તમને યાદ રહી જશે. અને આપણો એક લેક્ચર એવો પણ હશે જે હું ટેન્સ પૂરા થશે પછી એને મૂકવામાં આવશે ચેનલ ઉપર. તો મિત્રો જેમાં લખેલું હશે કે ફોર્મ્યુલા ઓફ ઓલ ટેન્સ ઇન વન વિડીયો. તો હવે મિત્રો આ હતી અગત્યની બાબતો જે ટેન્સની શરૂઆત કરતા પહેલા શીખવા જેવી હતી. તો હવે આપણે ટેન્સની શરૂઆત કરીશું. એમાં સૌપ્રથમ આપણે સાદો વર્તમાન કાળ શીખીશું. તો મિત્રો આ છે સાદો વર્તમાન કાળ, જેના આપણે ઇંગ્લિશમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ, જે તમે ચોથા ધોરણથી શીખતા આવો છો, જે 4, 5, 6, 7, 8, 9મા ધોરણ સુધી તમે શીખ્યા છો. તો સૌ પ્રથમ આપણે તેનો ઉપયોગ જોઈશું. આપણે વધુ સમય ન બગાડતા ઉપયોગ જોઈશું. તો ઉપયોગમાં શું હશે, તો ઉપયોગ તમને લગભગ બધાને ખ્યાલ જ હશે. તો રોજિંદી ક્રિયાઓ, સનાતન સત્ય, ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો, કહેવતો, સાર્વત્રિક ક્રિયાઓ વગેરે દર્શાવવા સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે મિત્રો રોજિંદી ક્રિયાઓ એટલે કે દરરોજ થતી ક્રિયાઓ, પછી સનાતન સત્ય એટલે કે જે કુદરતી છે, જેમ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે. પછી ત્યારબાદ ગણિત અને વિજ્ઞાનના સિદ્ધાંતો અને કહેવતો. આ જે 3 બાબતો છે એની અંદર તમે કદી એ ચેન્જ ના કરી શકો. હવે સિદ્ધાંત કોઈ દિવસ બદલાય નહીં, એમ કહેવત પણ કદી બદલાય નહીં. એટલા માટે એને સાદા વર્તમાન કાળમાં દર્શાવેલી છે. પછી જે ક્રિયા એમ કે ચાલુ જ રહે છે, એનું કે ડેલી એવી ક્રિયાઓ દર્શાવવામાં આવે છે. તો સાર્વત્રિક ક્રિયાઓ એટલે કે ઓલ ઓવર વર્લ્ડની અંદર ઇંગ્લિશ બોલાય છે, તો એ શું કહેવાય, સાર્વત્રિક ક્રિયા કહેવાય. તો એને પણ આની અંદર સમાવી લેવામાં આવી છે. તો મિત્રો હવે તમને ઉપયોગ તો ખ્યાલ આવી ગયો હશે. તો ત્યાર પછી હવે જો બોક્સની અંદર જે મેં દર્શાવેલું છે એ ફક્ત પહેલું જે હકાર વાક્યનું જ દર્શાવેલું છે. આ કયા વાક્યનું દર્શાવેલું છે, હકાર વાક્યનું જ દર્શાવેલું છે. આ કાર્ડની અંદર આ બોક્સ ક્યાં હકાર વાક્યનું છે. તો હકાર વાક્યની વાક્ય રચનામાં સહાયક ક્રિયાપદ શું હોય છે, તો સાદા વર્તમાન કાળની અંદર સહાયક ક્રિયાપદ હોતું, સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં સહાયક ક્રિયાપદ હોતું નથી. હવે ક્રિયાપદ, તો ક્રિયાપદ કેવું હશે, તો ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, સી, ઈટ હશે તો V1 ની પાછળ S, ES કે IS લગાડવું. V1 એટલે કે ક્રિયાપદનું ઓરિજિનલ રૂપ, એની પાછળ S, ES કે IS મૂકવું. હવે તમને મિત્રો એવો સવાલ થશે કે આ S, ES, IS ના નિયમો કયા, તો એ નિયમો હું તમને આગળ મેં લખેલા છે એ પણ હું હમણાં રજૂ કરું છું. તો અહીં જુઓ કે બાકીના જે હી, સી, ઈટ સિવાયના છે કે I, we, you, they, એની અંદર ક્રિયાપદ કેવું મુકાશે, V1 મુકાશે. તો મિત્રો તમને આ ખ્યાલ આવી ગયો હશે. તો હવે મિત્રો અહીંયા ખાસ યાદ રાખો જેવી બાબત આ છે કે હકાર વાક્યના
સાદા વર્તમાનકાળના હકાર વાક્યમાં સહાયક ક્રિયાપદ હોતું નથી. તો મિત્રો હવે હકાર વાક્યની વાક્ય રચના તરફ આગળ વધીશું. તો આ હકાર વાક્યની વાક્ય રચના. તો જુઓ તમે ફોર્મ્યુલા. તો સૌથી પહેલા શું આવશે ભાઈ? સબ્જેક્ટ. આપણી જનરલ ફોર્મ્યુલા યાદ કરો, સબ્જેક્ટ. હવે આપણને અહીંયા ખબર છે કે ભાઈ સહાયક ક્રિયાપદ છે જ નહીં, તો આપણે હેલ્પિંગ વર્બને સ્કીપ કરી દો, જવા દો. પછી શું હતું? ક્રિયાપદ. તો ક્રિયાપદ કેવું? તો V1 ની પાછળ એસ ઈએસ આઈએસ વાળું, કાં તો V1, બેમાંથી એક હશે, જેવું કરતા હશે એવું મૂકવાનું થશે. પછી આવશે ઓબ્જેક્ટ અને પછી આવશે અધર વર્ડ. હવે એનું એક્ઝામ્પલ જોઈશું. તો કે હી રાઇટ્સ અ લેટર. તો જુઓ, એસ મૂક્યો છે, હેલ્પિંગ વર્બ નથી તો નથી મૂક્યું. પછી આઈ પ્લે ક્રિકેટ. જો આઈની સાથે કેવું છે? એસ વગરનું, તો પ્લે એમના એમ મૂક્યું. હવે ત્યારબાદ હવે આપણે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય જોઈશું. હવે મિત્રો મેં તમને એક બાબત શીખવાડી હતી. મેં તમને એક બાબત એ શીખવાડેલી છે કે, અને શીખવા જેવી છે કે હંમેશા સહાયક ક્રિયાપદ વગર કોઈ વાક્ય નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનતું નથી. આ ખાસ યાદ રાખવું. એટલે હકાર વાક્યમાં ભલે સહાયક ક્રિયાપદ નથી, પરંતુ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદ હશે હશે ને હશે. એટલા માટે આ બીજું બોક્સ, તો બીજું બોક્સ પણ યાદ રાખવા જેવું છે કે જેમાં સહાયક ક્રિયાપદ જરૂર પડશે જ નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. જેમાં સહાયક ક્રિયાપદ હી સી ઇટ હોય જ્યારે વાક્યની અંદર, ત્યારે ડઝ વાપરવાનું. આઈ વિભૂતિ હોય તો ડુ વાપરવાનું. તો બે સહાયક ક્રિયાપદો થયા, ડુ અને ડઝ. હવે ક્રિયાપદ શું વાપરવાનું? તો V1 વાપરવાનું. મિત્રો એક નોંધ પણ છે કે અંદર મેં લખેલી છે પાછળ ક્યાંક. તો નોંધમાં એવું હશે કે જે વાક્યમાં તમે ડુ અને ડઝનો ઉપયોગ કરો ને, એની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, એટલે કે V1 વપરાય. તો મિત્રો આ પણ ખ્યાલ આવ્યો. હવે મિત્રો આગળ નકાર વાક્યની વાક્ય રચના જોઈશું. તો હવે એમાં સૌ પ્રથમ આપણે સબ્જેક્ટ, પછી મૂકીશું ડુ અને ડઝ, પછી આવશે નોટ, આ હેલ્પિંગ વર્બ, પછી નોટ, હેલ્પિંગ વર્બ પછી તરત નોટ, પછી ક્રિયાપદ કેવું થઈ જશે? V1, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉપર આપણે જે વાક્ય લખ્યું હતું કે ભાઈ હી રાઇટ્સ લેટર, તો અહીંયા એસ વાળું હતું, તો એસ નીકળી જશે, V1 મૂકીશું એટલે. તો હી ડઝ નોટ રાઇટ અ લેટર, હી ડઝ નોટ રાઇટ અ લેટર, ડઝ આવી ગયું. હવે જો આ બીજું વાક્ય કે હીની જોડે ડઝ લાગ્યું, તો આની જોડે શું લાગશે? ડુ લાગશે, કારણ કે અહીંયા આપણે રૂલ્સ લખેલો જ છે. તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. તો મિત્રો આ હતું નકાર વાક્ય. હવે આગળ વધીશું પ્રશ્નાર્થ વાક્યમાં. મિત્રો આ છે પ્રશ્નાર્થ વાક્ય, જેમાં મેં તમને કહ્યું હતું કે હેલ્પિંગ વર્બ આગળ લાવવાનું. તો જો સૌથી પહેલા આપણે શું દર્શાવ્યું? હેલ્પિંગ વર્બ, ડુ અને ડઝ. જે પેલું જે બોક્સ બનાવ્યું હતું આગળ, એ બંનેનું હતું. નકાર અને પ્રશ્નાર્થ વાક્ય એમ બંનેનું હતું. તો એ ત્યાં આગળ ડુ ડઝ દર્શાવેલા, તો ડુ ડઝ મૂક્યા, પછી સબ્જેક્ટ, પછી જે તે V1, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ, અને પછી શું આવશે ભાઈ? અહીંયા ક્વેશ્ચન માર્ક. હવે એના એક્ઝામ્પલ જોઈશું. જુઓ, હી રાઇટ્સ અ લેટર, આ હકાર વાક્ય છે. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય, જો ડઝ મૂક્યો, હી હતો તો ડઝ મૂક્યો. હવે આ રાઇટ્સ આપેલું છે, તો ડઝ હી, પછી જે રાઇટ્સ આપેલું હોય તો એસ નીકળી જશે, કારણ કે અહીંયા કેવું આવશે? ડુ અને ડઝ હોય તો V1 આવશે, એટલે કે રાઇટ ને પછી લેટર. તો ડઝ હી રાઇટ અ લેટર. પછી આઈ પ્લે ક્રિકેટ. હવે મિત્રો આઈ છે તો શું વાપરીશું? ડુ. હવે અહીંયા આઈનો શું થઈ જશે? તો યુ થઈ જશે. તો જેમ આઈ અને વી આપ્યા હોય, આઈ અને વી આપ્યા હોય, જ્યારે હકાર માંથી પ્રશ્નાર્થ, બરાબર, અને પ્રશ્નાર્થમાંથી હકારમાં, ત્યારે આ ખાસ આઈ અને વી આપ્યા હોય તો યુ થઈ જાય, અને યુ આપ્યો હોય તો આઈ થાય કાં તો વી થાય. જેવો યુ હોય, યુ બહુવચન હોય તો વી કરવો, અને યુ એક વચન હોય તો આઈ કરવો. તો અહીં શું કર્યું? યુ કર્યો. આઈનો સીધો યુ. તો ડુ યુ પ્લે ક્રિકેટ. તો આ યુ હતો એ પ્રમાણે આપણે અહીંયા ડુ મૂક્યો. તો મિત્રો આ પણ સમજાઈ ગયું. હવે આપણે તેના
કીવર્ડ જોઈશું. તો કીવર્ડ કેવા હશે? તો રોજિંદી જે દરરોજ થતી ક્રિયાઓ દર્શાવતા જ કીવર્ડ્સ હશે અંદર. જો એવરી, એવરીડે, ડેલી, ઓફન એટલે અવારનવાર, પછી જનરલી એટલે સામાન્ય રીતે, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, યુઝ્યુઅલી એટલે સામાન્યપણે, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં, અને સમટાઈમ એટલે કંઈક વાર. તો મિત્રો હવે આપણે તેના એક્ઝામ્પલ જોઈશું. તો એના એક્ઝામ્પલ તમને બધાને લગભગ તો ખ્યાલ હશે જ કે 9મા ધોરણની અંદર પણ તમે સરસ રીતે એમ કે શીખી ગયા છો આ કાળ. તો ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધી સન, આ કુદરતી છે. જેમાં જુઓ મેં સહાયક ક્રિયાપદ નથી દર્શાવ્યું, સીધું જ એસ વાળું ક્રિયાપદ લીધું છે કે આને શેમાં આપણે ગણીશું? ઈટમાં ગણીશું. શેમાં ગણીશું? ઈટમાં. એટલે ઈટની સાથે કેવું લાગશે? એસ વાળું. એટલે કે ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધી સન. હવે ત્યારબાદ બીજું એક્ઝામ્પલ, ધ સન ગીવ્સ. જો સન આપણે શેમાં ગણી લઈશું ભાઈ? હીમાં ગણીશું. એટલે અહીંયા એસ વાળું દર્શાવ્યું છે. ધ સન ગીવ્સ અસ રહી ગયું ભાઈ, ગીવ અસ ધ લાઇટ એન્ડ હીટ. જે સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે, આ પણ કુદરતી થયો નિયમ. હવે નીચે એક એક્ઝામ્પલ જોયું, સિદ્ધાંત કે 2 and 2 make 4. હવે 4 ને 4 શું થાય ભાઈ? 4 જ થાય. બરાબર, આ સિદ્ધાંત છે. હવે આ 2 and 2, હવે રમેશ એન્ડ સુરેશ એવી રીતના બે કરતા જઈએ તો એટલે શું કહેવાય? ધ્યેય કહેવાય. અને શું કહેવાય? આ ધ્યેય કહેવાય. તો ધ્યેયની જોડે કેવું હોય? ધ્યેયની સાથે કેવું હશે? ઓરિજિનલ V1. આપણે એ મેં તમને આગળ મેં દર્શાવેલું છે કે હી સી ઇટ હોય તો SES IS વાળું, ને I VU તે હોય તો ઓરિજિનલ. તો 2 and 2 make 4, 2 2 4 થાય છે. આ સિદ્ધાંત કહેવાય. હવે ટ્રી શેડ્સ એટલે છૂટું પાડવું. શું થાય? અલગ કરવું, છૂટું પાડવું. ઇટ્સ લીવ્સ ઇન વિન્ટર, કે જે વૃક્ષ છે એના વિન્ટરમાં એટલે શિયાળામાં એના પાંદડાઓનો શું કરાય? છૂટા પાડી દે છે. તો આ પણ શું છે? વૈજ્ઞાનિક સિદ્ધાંત. આપણામાં આવશે રોજિંદી ક્રિયા કે પોસ્ટમેન પુટ્સ ઓન ખાખી યુનિફોર્મ. પુટ્સ ઓન એટલે પહેરવું થાય. શું થાય? પહેરવું. તો પોસ્ટમેન હંમેશા ખાખી યુનિફોર્મ પહેરે છે. પછી એમ્પ્ટી વિસલ મેક્સ મોસ્ટ સાઉન્ડ. એ કહેવત છે કે ખાલી વાસણ હોય ને એ હંમેશા વધારે અવાજ આવશે, એનો અવાજ વધુ હોય છે. એટલે કે ખાલી વાસણ વધુ ખખડે છે એમ કહેવાય. હવે મેં સાર્વત્રિક ક્રિયા પણ અંદર દર્શાવી હતી, તો એ પણ લઈ લઈએ. ધ પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધી વર્લ્ડ. તો લોકો દુનિયામાં ઇંગ્લિશ બોલે છે. દુનિયાની અંદર લોકો ઇંગ્લિશ બોલે છે. જો આ મિત્રો, આ એવું એક્ઝામ્પલ છે કે જેની અંદર લોકો ઇંગ્લિશ બોલવાનું બંધ કરવાનું નથી, એ કાયમી રહેવાનું જ છે. એટલા માટે પણ આના સાદા વર્તમાનકાળમાં દર્શાવેલું છે. તો મિત્રો હવે આપણે જોઈશું કે એસ, ES અને IS લગાડવાના નિયમ. હવે આ એક્ઝામ્પલ, આ વાક્ય રચના તો મિત્રો તમે 9મા ધોરણ સુધી લગભગ શીખેલા છો, એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એ જે એસ, ES અને IS ના જે થોડા રૂલ્સ છે એ જોઈ લઈએ. તો મિત્રો આ એસ, ES અને IS લગાડવાના થોડા રૂલ્સ જોઈશું. તો હવે ફર્સ્ટ રૂલ્સ કે ક્રિયાપદની પાછળ S, CH, SH, O કે X હોય તો ફક્ત ES લગાડવું. તો ટીચ, તો શું થઈ ગયું? ટીચીસ. હવે CH આપેલું છે એટલે ES લગાડી દીધું. હવે સેકન્ડ નંબર, ક્રિયાપદની પાછળ વ્યંજન પ્લસ Y આપેલો હોય તો Y ને દૂર કરી IES લગાડવું. હવે જુઓ મિત્રો, વ્યંજન પ્લસ Y. હવે જો એક એક્ઝામ્પલ ક્રાય, તો આ વ્યંજન કહેવાય અને આ Y કહેવાય. તો હવે આવું આપેલું હોય, વ્યંજન પ્લસ Y જ હોવું જોઈએ, તો જ Y નીકળી જશે, એની જગ્યાએ I આવશે અને પછી ES લગાડવાનું. એટલે ટૂંકમાં Y કાઢીને IES લગાડવું. અહીંયા જો સ્વર હોય તો તમારા નિયમ લાગુ પડશે નહીં. હવે શું લખ્યું? ઉપરના નિયમોનો ઉપયોગ ના થાય. આ બે ઉપરના નિયમોનો ઉપયોગ ના થાય તો ફક્ત S લગાડવો. તો રાઈટ, તો જો રાઇટ્સ, ઉપરના નિયમોનો ઉપયોગ નથી થતો. તો મિત્રો આ પણ તૈયાર કરી લેવું. હવે નોંધ મેં તમને કહી હતી કે જે વાક્યમાં ડુ કે ડઝનો ઉપયોગ થાય તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું. તો મિત્રો તમને કમ્પ્લીટલી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ખ્યાલ આવી ગયો હોવો જોઈએ.
તો થેન્ક યુ, ઓલ ધી બેસ્ટ.